અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે। આ પવિત્ર અવસર પર ભગવાન જગન્નાથના મોસાળના યજમાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય યજમાનનો લાભ તેજસભાઈ ગૌતમભાઈ દવેને પ્રાપ્ત થયો છે। તેજસ દવે શ્રદ્ધાભાવે અને ભક્તિપૂર્વક ભગવાનનું મામેરું ભરશે, જે આ પરંપરાગત ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે। तो आपने ए दृश्य बतावी रहा है कि ज्યાં तेजस दवे के जेओने मुख्य यजमानનો લાભ મળ્યો છે, તેજસ દવે ભક્તિભાવથી ભગવાનનું મામેરું ભરશે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે। आपने એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં આ જે અવસર છે એ ખૂબ જ અનમોલ અવસર હોતો હોય છે। ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાની એક તરફ જ્યાં તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ મોસાળના યજમાન તરીકે પણ જાહેર કરવામાં આવ્યા। મુખ્ય યજમાનનો લાભ તેજસભાઈ ગૌતમભાઈ દવેને પ્રાપ્ત થયો છે। તેજસ દવે શ્રદ્ધાભાવે અને ભક્તિપૂર્વક ભગવાનનું મામેરું કરશે, જે આ પરંપરાગત ઉજવણીનો એક ભાગ છે। સમાચારમાં આગળ વધીએ। પીએમ મોદીએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા। પીએમ મોદીએ કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। મહાદેવજીનો અભિષેક કર્યો। અહીં શંખનાદ તથા ઢોલ નગારા વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન બુધવારે સવારે 7 વાગે શરૂ થયું। આ બીજા તબક્કામાં 7 જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મત વિસ્તારોમાં કુલ કરોડો મતદારો છે, તો બીજી તરફ પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા, જે દરમિયાન પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું। આ બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ અત્યારે પીએમ ફૂલ પ્રચાર કરી રહ્યા છે। એક તરફ કે એ દ્રશ્યો છે કાશી વિશ્વનાથના દર્શન તેઓએ કર્યા, પૂજા અર્ચના કરવામાં આવી। બીજી તરફ કે જ્યાં મંદિર ટ્રસ્ટ છે તેઓ દ્વારા તેમને એક અનમોલ ભેટ આપવામાં આવી હતી, ત્રિશૂળ અને ડમરૂ આપવામાં આવ્યું હતું, જેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે ડમરૂ વગાડીને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આખો જે મંદિર પરિસરનો માહોલ હતો એ ભક્તિમય બની ગયો હતો। આ બે તસવીર ખૂબ અનમોલ છે કે જ્યારે પણ પીએમ પ્રચાર માટે જતા હોય છે તો અચૂક કોઈ ધાર્મિક સ્થાનની મુલાકાત લેતા હોય છે, ત્યારે ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ પહોંચ્યા હતા, જ્યાં ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને તે બાદ મોટી સંખ્યામાં જે માનવ મહેરામણ પીએમને જોવા માટે ઉમટી પડ્યું હતું, તેમનું અભિવાદન પણ પીએમ મોદીએ ઝીલ્યું હતું। તો પીએમ મોદી કાશી વિશ્વનાથના દરબારમાં પહોંચ્યા હતા। પશ્ચિમ બંગાળમાં હાલ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને તે દરમિયાન જ તેઓએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી। બીજી તસવીરો ખૂબ જ ખાસ છે કે જ્યાં પીએમ મોદી જ્યારે પણ આવી રીતે પ્રચારમાં નીકળતા હોય છે ત્યારે તેમને જો નાના બાળકો મળે તો ખૂબ જ સહજતાથી, ખૂબ જ લાગણીશીલથી તે બાળકોને મળતા હોય છે। એ તસવીર અમે આપને બતાવી, જ્યાં કેટલાક બાળકો તેમની સામે દોડી આવે છે અને પીએમ મોદી એ બાળકોને ખૂબ જ પ્રેમ ભાવપૂર્વક મળતા દેખાઈ રહ્યા છે। આ એક તસવીર કે જ્યાં ડમરૂ વગાડીને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કાશી વિશ્વનાથના દરબારમાં કરવામાં આવ્યું હતું। આ બે તસવીરો ખૂબ જ ખાસ। આપને જણાવી દઈએ કે જ્યાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે બુધવારે સવારે 7 વાગે મતદાન થયું। આ બીજા તબક્કામાં 7 જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મત વિસ્તારોમાં આપને જણાવી દઈએ કે મતદારો મતદાન કરવાના છે, ત્યારે પીએમ મોદી કાશી વિશ્વનાથના મંદિરે પહોંચ્યા હતા, જે દરમિયાન પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। મંદિર ટ્રસ્ટ તરફથી પીએમ મોદીને કેટલીક વિશેષ ભેટ પણ આપવામાં આવી હતી। તો શિવભક્તિમાં લીન થયા હતા પીએમ મોદી, અને એક તસવીર કે જ્યાં બાળકો સામેથી પીએમ મોદીને મળવા આવે છે અને ખૂબ જ સહજતાથી, ખૂબ જ લાગણીશીલ